સુરેન્દ્રનગરમાં પાટડીમાં ખારાગોડા રણ વિસ્તારમાં અગરિયાઓએ વિરોધ કર્યો। હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ પદ્મનાભ કંપનીને જમીન લીઝ પર આપી દેતા વિરોધ નોંધાવાયો છે। અગરિયાઓ પ્રાંત અધિકારીની કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટડીના ધારાસભ્યને પણ અગરિયાઓએ રજૂઆત કરી છે। કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકી પણ અગરિયાઓ સાથે વિરોધમાં જોડાયા। ખાનગી કંપની સાથેના કરાર રદ કરી અગરિયાઓના હિતમાં નિર્ણય લેવાની માંગ કરાઈ છે। હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ 5000 એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે આપી છે। ખાનગી કંપનીએ અગરિયાઓની જમીનમાં પાડા બાંધવાની શરૂઆત કરી દીધી। વિસ્તારમાં વર્ષોથી રહેતા 500 અગરિયાઓની રોજીરોટી પર અસર પડવાની ભીતિ છે। હિન્દુસ્તાન સોલ્ટ કંપની જે ભારત સરકારનો ઉપક્રમ છે એણે આ અગરનો સોદો કરી, આ નાના કચ્છના નાના રણનો સોદો કરી જે સદીઓથી જે અગરિયાઓ પરંપરાગત રીતે જે મીઠું પકવી રહ્યા છે એ અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું કામ કર્યું છે। ખૂબ મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી, વર્ષે 500 કરોડ જેવો મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી અને પોતાના મિત્રોને આ આખું અગર એમને સોંપી અને પરમનન્ટ રીતે જે આઝાદી પૂર્વેથી જે અગરિયાઓ આની ઉપર પોતાની રોજીરોટી કમાય છે એને ખૂબ મોટી મુશ્કેલી પડવાની છે। પર્યાવરણને ખૂબ મોટી મુશ્કેલી છે અને અમે આ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ હિન્દુસ્તાન સોલ્ટ અને પદ્મનાભ બ્રોકેમનો જે કરાર છે ને રદ કરવામાં આવે। જે લોકોએ રણની અંદર સેન્ચુરીની અંદર ઘુડખર અભયારણ્યની અંદર જે તમામ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। રજૂઆત અમારી એવી હતી કે જે હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ જે અમારી જમીન ઉપર બીજી બહારની પ્રાઇવેટ કંપનીઓને ભાડે આપી અને અમારો ધંધો બંધ કરવા માટે અમારા ધારાસભ્યને મેં રજૂઆત કરી કે ભાઈ અમારા માથે અમારો ધંધો જઈ ગયો છે અને અમારી રોજીરોટી લૂંટાઈ રહી છે અને આજે અમને આ હિન્દુસ્તાન સોલ્ટ કંપની ગીરો મૂકવા માગે છે। એટલે આ સૌરાષ્ટ્રની અંદર અમારે કેવી બીજાની ગુલામી કરવી, બસ આજ અમારી મોટી રજૂઆત હતી। ખાસ કરીને પ્રશ્ન છે એ આ હિન્દુસ્તાન સોલ્ટના પેટા ભાડે જે બીજી કંપનીને ભાડે જમીન આપીને પાડો બાંધતા હતા એ પાડો અત્યારે હાલ ટૂંકમાં બંધ કરાવેલો છે અને બીજા અમારા જે કઈ રણના પ્રશ્ન એ પણ સાહેબશ્રીએ સાંભળ્યા અને પૂરેપૂરી અમને વિશ્વાસ આપ્યો કે આ બધા પ્રશ્નોનું હું સોલ્યુશન સરકારમાં રજૂઆત કરીને લાવી શકું। મેં આ રજૂઆત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પાસે રજૂઆત કરી। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એને એક્શન મોડમાં લઈ કરી અને રેવન્યુના સંદર્ભમાં એ અગ્ર સચિવ મહેસૂલને સૂચના આપી અને કલેક્ટરને સૂચના આપી અને તાત્કાલિક આ પદ્મનામ જે કંપની એ પાડો કરી રહી હતી એ પદ્મનામ કંપનીનો પાડો અટકાવી દીધો છે। એ કામગીરી પણ અટકાવી દીધી છે અને એની સાથે સાથે કલેક્ટરને હિન્દુસ્તાન સોલ્ટ સાથે મિટિંગ કરવાનું પણ કહ્યું હતું। એની મિટિંગ પણ હિન્દુસ્તાન સોલ્ટ અને જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે હું પણ એમાં ઉપસ્થિત હતો અને એમાં કલેક્ટરે હિન્દુસ્તાન સોલ્ટ કંપનીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી હાઈ પાવર કમિટી એ કોઈ પણ પ્રકારનો નિર્ણય ન કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની આ તમારી જે કંઈ લેન્ડ છે એમાં યથાવત સ્થિતિ